નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ 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 વિદ્યાકુલની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. પધારો 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 પધારો. આજે ધોરણ 11 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ જેની આવનારી એકમ કસોટી એટલે કે 26 તારીખે વિદ્યાર્થી મિત્રો તમારી જે એકમ કસોટી આવી રહી છે એ એકમ કસોટીની અંદર શું પૂછાશે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, સાહેબ અમે કેમેથી તૈયારી કરશું, કેમાંથી વાંચવું, એ બધા પ્રશ્નો તમારી સામે છે. પ્રશ્નો સામે નથી, પ્રશ્નોની સાથે સાથે જવાબ પણ તમને આની અંદર આપ્યા છે. એકમ કસોટીની અંદર પૂછાઈ શકે એવા નહીં, પૂછાય એવા જ ક્વેશ્ચન તમારી સામે મૂકેલા છે વિથ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિથ સોલ્યુશન વિદ્યાકુલના માધ્યમથી તમારા માટે ક્વેશ્ચન બેંક લઈને આવીએ છીએ, જે તમને આવનારી એકમ કસોટી છે જે 26 તારીખે આવનારી છે એની અંદર તમને યુઝફુલ થશે અને થશે. તો આપણને આપ્યા છે, પહેલા સૌથી પહેલા જાણી દે કે સિલેબસ કેટલો છે. તો સિલેબસમાં યુનિટ નંબર 3 નું રીડ 2, યુનિટ 3 નું રીડ 2 એટલે કે વુડવેન વાળી જે પોએમ છે, અને યુનિટ 4 ની અંદર માઇન્ડ બોડી મેડિસિન. આ તમારા સિલેબસની અંદર ટેક્સ્ટ બુકમાંથી રહેશે. એની સાથે સાથે સપ્લિમેન્ટરી રીડર છે એ તમને પૂછાવાનું છે, એટલે કે લેફ્ટ છે એમાંથી, સોરી ફ્લેમિંગો 11th વાળા, હો ભાઈ, ફ્લેમિંગો છે એમાંથી ક્વેશ્ચન આન્સર તમને પૂછાશે. એની સિવાય તમને શું પૂછાશે, તો તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાવાના છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અને સાથે સાથે તમને છેલ્લો ક્વેશ્ચન એસે એટલે કે પેરેગ્રાફ રાઇટિંગ એટલે નિબંધ પૂછાવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આમાંથી 25 માર્ક કાઉન્ટ કરીને પેપર કાઢવું એ થોડું હાર્ડ છે. જે તે સબ્જેક્ટ ટીચર જે અલગ અલગ સ્કૂલની અંદર પોતાની સામાજિક બુદ્ધિથી લોકો પેપર કાઢે છે, આપણે કયા કયા સવાલો પૂછાઈ શકે એવા છે એ પ્રશ્નો આપણે તમારી સામે મૂક્યા છે. તો લેટ સ્ટાર્ટ. વધારે વિલંબ ન કરતા સ્ટાર્ટ કરીએ. તમારે સ્ક્રીનશોટ લેતા જવાના છે. વધુ આપણે ઓછા સમયની અંદર તમને આપવાનું છે. તૈયારી કરી અને સોલ્યુશન કરીને એકમ કસોટી આપવા જશો. સારામાં સારા માર્ક્સ મળે તથાસ્તુ મળશે. જો તો પેલા ક્વેશ્ચન નંબરની અંદર મેં ટ્રુ ફોલ્સ મૂકેલા છે. યોગ ઇઝ કન્સિડર્ડ ટુ બી સાયન્સ એઝ એશિયન ઇન ધ હ્યુમન રેસ. હ્યુમન રેસની અંદર યોગ છે ને એક એવું જ વિદ્યા છે જે એશિયન પ્રાચીન છે. હા પાડી દેવાની. ટ્રુ. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ આર મેનલી સાયકોલોજી. અત્યારના જમાના મોટા ભાગની પ્રોબ્લેમ આઈથી છે, સાયકોલોજીકલ છે. હા પાડી દો. The form of yoga is not a complete meditative technique. યોગ છે એ મેડિટેશનની ટેકનિક નથી છે ભાઈ. યોગની અંદર મેડિટેશન આવે છે. ફોલ્સ. તો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. બધા તો કઈ રીતે, બહુ બધા નથી. ચાલો 5 સુધી લઈ લીધા છે. જે આપણે આગળ વધી તો 6 થી લઈને 12 સુધી આપણે લઈ લઈશું. સૂર્ય નમસ્કાર ઇઝ અ મોડર્ન ફોર્મ ઓફ યોગ. અત્યારનો ફોર્મ છે, અત્યારનું સ્વરૂપ છે નહીં, મોડર્ન નથી, એન્શિયન્ટ છે, પ્રાચીન છે. એટલે કે એકદમ ફોલ્સ. The awareness is the ultimate care for all psychological disorder. હા, એકદમ રાઈટ વાત કરી. ટ્રુ. લઈ લો 12 સુધી લઈ લો. પછી નંબર 13 થી 18. Our very way of life breed happiness. સેમ ટુ સેન્ટેન્સ ટેક્સ્ટ બુકમાંથી અહીંયા મૂકી દીધું તો ટ્રુ, ચેન્જ કરે તો ફોલ્સ. હલો 18 સુધી થઈ ગયું. આગળ વધી જઈએ. અહીં જતું રેમાં એક લઈ લો ખાલી 19, કેમ કે પછી તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને પૂછાય છે એ છે નિયરેસ્ટ મિનિંગ. આપણે કીધું છે સપ્લિમેન્ટરી રીડર એટલે કે ફ્લેમિંગો હોય એમાંથી પૂછાય જ. મૂક્યા તમારી સામે, જોઈ લો 20 નંબરથી. અને પછી અહીંયા તમને એવું કે આના આગળના કસોટીમાં નિયરેસ્ટ મિનિંગ આપ્યા તો એ પણ એક વખત જોઈ લેવા. ચાલો 20 થી લઈ એ ભાઈ જરા દેખ કે ચલો 25 સુધી લઈ લો. ચાલો. ઇન્વેન્ટરી એટલે ક્વેશનરી એટલે કે સંશોધન કરવું. એક્યુમ્યુલેટ એટલે ગેધર એટલે ભેગા થવું. કન્સિક્વન્સ એટલે રિઝલ્ટ એટલે પરિણામ. સસ્પેક્ટ એટલે શંકા, ડાઉટ. વેનિશ એટલે અદ્રશ્ય થઈ જવું. ડિસઅપિયર વાહ 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 વાહ. ખાઓ પીઓ આનંદ કરો. 25. 26 થી 30. શ્રિંક કરવું એટલે સંકોચન કરવું, મિનિમાઇઝ કરવું. ફીબલ એટલે નબળું પાડવું એટલે વીક કરવું. લિંકિંગ કરવી એટલે લિંક આપવી એટલે સંકેત આપવો, હિન્ટ આપવી.
લઈ લેવાનું. પછી 31 થી લઈ લો 36 સુધી. ઇલેટેડ કરવું એટલે એક્સિલરેટેડ કરવું, શ્વાસની વાત કરી છે. સેરેમન કરવું એટલે સ્પીચ એટલે કે વક્તવ્ય. Sullenly means angrily, vehement bad, શરત. Despair यानी hate, નફરત. ઓકે, 36 37 થી 42 સુધી લઈ લો. આન્સર આપી દીધું છે છેલ્લું, વિક્ટરી. નેક્સ્ટ ક્વેશ્ચન પછી જોઈએ હજી કેટલા ટ્રુ ફોલ્સ તમારી પાસે છે. 42 પછી એક જ 43 એટલે પૂરું. એ પછી પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ તમને પેલો આપ્યો છે સૂર્ય નમસ્કાર છે અને એના બે ક્વેશ્ચન. 44 એનો આન્સર, 45 એનો આન્સર. લઈ લેજો બેટા સ્ક્રીનશોટ. પછી આગળ વધી તો 46 નો આ પેરેગ્રાફ, એનો 46 ક્વેશ્ચન, 47 આન્સર. આ પેરેગ્રાફ, 48 આન્સર, 49 નો આન્સર અહીંયા થોડોક છે. બરાબર, એ થોડોક હું કાઢી લઉં એટલે આવી જશે. ઓકે, ડન. આગળ વધી હજી પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર થોડાક લઈ લઈ. હાલો પૂરી થઈ ગયા. એટલે યુનિટ 4 નું રીડ 2 સોરી રીડ 1 પૂરું. હવે આવી વુડમેન વાળી પોએમ 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 ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછો. વોટ ડઝ ધ પોએટ મીન બાય ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈ? તો કીધું એનો મીન શું થાય? ઇટ મીન્સ ઇટ રૂટ્સ સ્પ્રેડિંગ, એના મૂળ ડીપ ડાઉન સુધી, પૃથ્વીમાં ઊંડે ઊંડે સુધી જકડાયેલા છે. એ ભાઈ લાકડા વાળાને કે તું છે ને ભાઈ ઝાડને કાપતો નહીં હો. હાલો લઈ લો આન્સર. 52 સુધી લઈ લેજો. આમાંથી 3 ક્વેશ્ચન છે, 51, 50 અને 52. પછી આગળ વધી બીજી પોએમ નો સ્ટાન્ઝા 53, 54 ને 55. સ્ક્રીનશોટ લઈ લીધો તો 55 નો આન્સર એ લઈ લઈ. ઓકે, હાલો 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 હાલો. પછી આગળ 55 પછી પાછો એક સ્ટાન્ઝા અને એની ઉપરથી બે ક્વેશ્ચન 3, 56, 57, 58. Pick out the line from the stanza showing the poet emotional attachment to the stanza માંથી ફાઇન્ડ આઉટ કરવાની કઈ લાઈન છે. તો લાઈન છે forgive this foolish tear. 58 પછી 59, 60, 60, 61. ઓકે, પછી આગળ આગળ શું છે આ બધું? હે આવી ગયો ફ્લેમિંગોના ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ આપ્યો હોય એમાંથી તમારે ક્વેશ્ચન આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો. આ પેરેગ્રાફ આપ્યું છે, when we came out of the station together it was quick dark rainy heavily there was a wind blowing strong. ક્વેશ્ચન પૂછવા, એનો આન્સર આપવાનો. 62, 63 બે લઈ લો પછી આપણે આગળ વધી. હાલો પછી 64 અને 65 એટલે એ પેરેગ્રાફ પૂરો થઈ ગયો. સેકન્ડ પેરેગ્રાફ પાછો આપ્યો ફ્લેમિંગોનો. આ ફ્લેમિંગોનો છે એના ઉપરથી ક્વેશ્ચન આન્સર 66, 67, 68 અને 69 સુધી. ઓકે, એમાંથી જ આન્સર ફાઇન્ડ આઉટ કરવાના હોય, બીજી કાંઈ વધારાની કરવાની જરૂર નથી વિદ્યાર્થીઓ. પછી આપણને આમે ફંક્શન પૂછવાના છે. ફંક્શન તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સના સ્વરૂપમાં પૂછવાના છે. અને આ વખતથી તમારા માટે ગુડ ન્યૂઝ છે કે એમસીક્યુમાં થઈ ગયા, આપણે કોઈ કમ્પ્લીટ કરવાની જરૂર નથી. નીચેથી આન્સર લખી દેવાનો તમને આપેલું છે. પણ અહીંયા તમને એક જ કેમ દેખાય છે ભાઈ? કાંઈ નહીં, આમાં પીડીએફમાં હું જોડી દઈશ. પણ તમારે ફંક્શન જાતે સોલ્વ કરવાના છે, કેમ કે એક તો કાંઈ બેઠે બેઠા એના આવે એવું જરૂરી નથી. પણ આ રીતે પૂછે કે શોવિંગ પર્પઝ, તો આમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું કે ભાઈ પર્પઝની અંદર શું આવે. તો પર્પઝની અંદર તમને ખબર છે કે 2 2 આવે તો 2 આપ્યું છે, 2 આપ્યું, ડબલ આવે હો, ડબલ આવે, એક જ ઓ છે એટલે. અને છેલ્લે 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 તમને શું પૂછાય છે? છેલ્લે તમને એસે પૂછાશે. શું પૂછાશે? એસે. એસે માટેના આઈએમપી ક્વેશ્ચન્સ કયા કયા? તો આ પહેલું તમારે ઓટોફેબ ટેકનોલોજી છે એના વિશે કરી લેવાનું. આ જોઈ રહ્યો આખું ઓટોફેબ ટેકનોલોજી. રેડી? આન્સર વિથ આન્સર વિથ આન્સર. અને યાદ રાખજો, કદાચ
આ એક્ઝામમાં ન પૂછાય તો ફર્સ્ટ એક્ઝામમાં તમારા માટે આઈએમપી છે, ક્યાંયથી મળશે નહીં, જોઈ લેજો. પછી ઓટોફેબ ટેકનોલોજી, પછી આવે છે વુમન એમ્પાવરમેન્ટ. લઈ લો, ચાલો વુમન એમ્પાવરમેન્ટ જોઈ લીધું. આની પછી આગળ વધો તો તમને ત્રીજો છે ટ્રી વાળો, ટ્રી અવર બેસ્ટ ફ્રેન્ડ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો પૂછાશે. ફંક્શનના અમુક જે સેન્ટેન્સ છે તમારે સોલ્વ કરવાના છે, એ સોલ્વ કરી દો. એના તમને જે પોઈન્ટ્સ, જે કઈ કીવર્ડ છે, કીવર્ડ આવડતા હોય તો તમે ઇઝીલી ફંક્શન છે એના આન્સર આપી શકો. બીજું, એક્ઝામની અંદર પેપર કેવી રીતે લખવાનું છે, અહીંયા એકમ કસોટી હોય તો પણ હોય, ફર્સ્ટ એક્ઝામ આપો તો પણ, કોઈ પણ એક્ઝામ આપો તો કઈ રીતે પેપર લખવાથી માર્ક્સ તમને વધારે મળે છે, આ પેપર કઈ રીતે ઇંગ્લિશનું લખાય એના માટેનો વિડીયો પણ યુટ્યુબમાં ઓલરેડી રમી રહ્યો છે, ફરી રહ્યો છે, નાચી ઘૂમી રહ્યો છે. જો તમે ન જોયો હોય તો એક વખત યુટ્યુબની અંદર વિદ્યાકુલ જે ચેનલ છે એના ઉપર જઈ અને ઇંગ્લિશનું પેપર કેવી રીતે લખાય એનો વિડીયો છે એ જોઈ લેજો. કેવો વિડીયો લાગ્યો એની અંદર પણ કમેન્ટ અને લાઈક આપી દેજો. આ વિડીયો પણ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને તમારા મિત્રોને જેને જરૂર છે એને શેર પણ તમે કરી શકો. ફરી પાછા વિદ્યાકુલના માધ્યમથી દાદા ઇંગ્લિશની દુનિયામાં કંઈક નવું કાઢી અને તમારા માટે લાવશે. અને હમણાં જેવી એકમ કસોટી તમારી પૂરી થશે એટલે એ એકમ કસોટીનું સોલ્યુશન, ફૂલ સોલ્યુશન લઈ અને તમારી સામે હું આવીશ. ये हमारा दादा का वादा है. मिलते हैं फिर. वंदे मातरम. भारत माता की जय. जय जय गरवी गुजरात. जय श्री कृष्ण.